તંત્રની ઘોર ઉપેક્ષા અને ઐતિહાસિક વિરાસત પર મોટું જોખમ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક ચિંતાજનક અને રોષ પેદા કરતા સમાચાર સામે આવ્યા છે। ગોંડલ સ્ટેટના પ્રજાપ્રિય રાજા ભગતસિંહજીના શાસનમાં બનેલા અને ધોરાજીની શાન ગણાતા ઐતિહાસિક 3 દરવાજા આજે તંત્રની ઉદાસીનતાને કારણે ધૂળ ખાઈ રહ્યા છે। તંત્રના અણઘડ વહીવટ અને જાળવણીના અભાવે આ ઐતિહાસિક ધરોહર હવે ખંડેરમાં ફેરવાઈ રહી છે। જ્યારે દિવાલોમાંથી પથ્થરો ખરી રહ્યા છે અને અહીંથી પસાર થતા નાગરિકોના માથે અકસ્માતનો સતત ભય તોડાઈ રહ્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? રાજાશાહી વખતમાં બનેલો આ દરબારગઢ અને ધોરાજીનું નાક ગણાતા આ 3 દરવાજા એક સમયે જે ઇમારતોનો ધોરાજીનું ગૌરવ હતી તે આજે તંત્રની નાકામીની સાક્ષી પૂરી રહી છે। તંત્રની ઘોર આળસ અને કોઈપણ જાતના આયોજન વગરના વહીવટને કારણે ધોરાજીની એક પછી એક ઐતિહાસિક વિરાસતો હવે નામશેષ થવાના આરે પહોંચી છે। 3 દરવાજાની હાલત એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે તેની દિવાલો અને ઉપરના ભાગેથી પુરાવો ખરી રહ્યા છે। આ રસ્તો ધોરાજીનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો લોકો પસાર થાય છે, પરંતુ ખખડધજ બની ગયેલા આ દરવાજા હવે ગમે ત્યારે ધડાકભેર તૂટી પડે તેવો ભય ઊભો થઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિક રહીશો અને સિનિયર સિટીઝનોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની એક જ માંગ છે કે ધોરાજીની આ ઐતિહાસિક ધરોહરનું તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે અને તેને સુરક્ષિત કરવામાં આવે, જેથી આ ધરોહર પણ સચવાય અને લોકોનો જીવ પણ જોખમમાં ન મુકાય। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। મારું નામ દિનેશભાઈ ઓરા, એડવોકેટ, ધોરાજી। ધોરાજી શહેરમાં રાજાશાહીના વખતમાં બનેલા 3 દરવાજા 2 નમૂન આવેલા હતા। આ 3 દરવાજા હાલમાં તંત્રના વાકે જર્જરિત હાલતમાં થઈ ગયા છે। આ 3 દરવાજામાંથી પથ્થરો પડી રહ્યા છે, લોકોના જાનનું જોખમ ઊભું થઈ ગયું છે, પરંતુ આ તંત્ર આ 3 દરવાજાને રિપેરિંગ કરવા માટે કોઈ દરકાર લેતું નથી। લોકો આ 3 દરવાજા અંદરથી નીકળે તો ભયના માહોલની અંદર નીકળી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે। ક્યારે જાનનું જોખમ ઊભું થાય તે કહી ન શકાય આવી પરિસ્થિતિમાં છે। આ નગરપાલિકાનું તંત્ર માત્ર લાખો રૂપિયા કાગળ ઉપર ખર્ચી રહ્યું છે અને આ 3 દરવાજાને રિપેર કરવામાં આવતા નથી। અમારી માગણી છે કે આ 3 દરવાજાને તાત્કાલિક રિપેર કરવામાં આવે અને એનું રિનોવેશન કરવામાં આવે અને લોકોનો ભય દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે। મારું નામ રાજુભાઈ અરેડા, ધોરાજી વિવેકાનંદ બુક સ્ટોરમાં સેવાકીય પ્રવૃત્તિ કરું છું। ઘણા વર્ષો ત્યાં સેવા કરું છું। અત્યારે 3 દરવાજા પાસેમાં આવી રહ્યા છે। ગોંડલ બાપુએ આ સરસ પુરાતત્વ ખાતા 3 દરવાજો બનાવ્યો છે અને અત્યારે જર્જરિત હાલતમાં છે, તો આ 3 દરવાજાને સરસથી રિપેરિંગ કરી, રિમોડેશન કરી અને પુરાતત્વ ખાતો અથવા સુધરાઈ એની જાળવણી કરે એવી ધોરાજીની પ્રજા વતી હું વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત।